દમણમાં વર્ષ 2011માં સરકારી અધિકારીની ફરજમાં અવરોધ ઊભો કરવાના કેસમાં દમણ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રણીતા પી. ભરસાગડે વાઘેએ પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ સુરેશ ઉર્ફે સુખા જગુ પટેલ અને હાલના અપક્ષ સાંસદ ઉમેશ બાબુભાઈ પટેલને ભારતીય દંડ સંહિતાની કલમ 186 અને 353 હેઠળ દોષિત ઠેરવી બંનેને 2 વર્ષની સાદી કેદ તથા રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. કેસની વિગતો મુજબ 12 માર્ચ 2011ના રોજ મોટી દમણના સ્પોર્ટ્સ ક્લબના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે એક્સાઇઝ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક પરીક્ષા દરમિયાન આરોપીઓ પરીક્ષા સ્થળે પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ તેઓએ પોલીસની સૂચનાઓની અવગણના કરી બળજબરીપૂર્વક પ્રવેશ કરી ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરી હતી. તેમજ પરીક્ષા સમિતિ સમક્ષ હોબાળો મચાવી એક ઉમેદવાર સોલંકી વિપુલ ભીખાભાઈની ભલામણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું. આ બનાવ અંગે એડિશનલ એસપી જગમોહનદાસ સિંહની ફરિયાદના આધારે દમણ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. કેસની સુનાવણી બાદ કોર્ટે કલમ 186 અને 353 હેઠળ બંનેને દોષિત ઠેરવ્યા, જ્યારે કલમ 332, 452 અને 504 હેઠળ પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે આરોપીઓને જામીન બોન્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત કેસમાં જપ્ત કરાયેલી વિડિયો કેસેટ આબકારી વિભાગને પરત સોંપવા અને ચુકાદાની પ્રમાણિત નકલ આરોપીઓને વિનામૂલ્યે આપવા પણ નિર્દેશ કર્યો છે. ત્યારે 15 વર્ષ જૂના આ કેસની સુનાવણી થતાં પ્રદેશનું રાજકારણ ગરમાઈ જવા પામ્યું છે. સાથે આ સજા સામે સાંસદ ઉમેશ પટેલ ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે કે કેમ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ કેસ સંદર્ભે મળતી માહિતી મુજબ સંસદ ઉમેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલને જામીન મળવા પામ્યા છે. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ,
opposite Raj Hardware and Electrical, Moti Daman. Mobile number 9898217712 and 70163734883.